અંબાજીના પાડલિયા ગામે પોલીસ પર થયેલા હુમલા બાદ પોલીસ દ્વારા પાડલિયા ગામે ઘટનાનું પંચનામું કરવામાં આવ્યું હતું। આદિવાસી સમાજના આગેવાનોએ પોલીસ ઉપર આક્ષેપ લગાવ્યા હતા, ત્યારે વિપક્ષ નેતા ડોક્ટર તુષાર ચૌધરી આગેવાનીમાં જ કોંગ્રેસ સભ્યો મુખ્યમંત્રી કાર્યાલયે પહોંચ્યા। અંબાજીના પાડલિયા ગામે પોલીસ પર થયેલા હુમલા બાદ આદિવાસી આગેવાન શંકરભાઈ માણસાએ જણાવ્યું હતું કે પોલીસે લાઠીચાર્જ કર્યો, તેના બાદ પોલીસ ઉપર હુમલો થયો છે। 500 આદિવાસી સમાજના લોકો ઉપર ફરિયાદ થઈ છે, પણ 200થી વધુ લોકો હાજર હોવાનું જણાવ્યું હતું। પાડલિયામાં પંચનામામાં માત્ર પોલીસે પોતાનું નુકસાન જ લખ્યું છે, અમારું નુકસાન નહીં, પોલીસે ઘાયલ થઈ છે તો અમારા માણસો પણ ઘાયલ થયા છે। ત્યારે આદિવાસીઓનો હકની લડાઈ માટે આજે કોંગ્રેસ આગળ આવી છે અને વિપક્ષ નેતા ડોક્ટર તુષાર ચૌધરીની આગેવાનીમાં 4 કોંગ્રેસ સભ્યો સીએમ કાર્યાલય પહોંચ્યા હતા અને સરકારને આડે હાથ લેતા તુષાર ચૌધરીએ કહ્યું કે વન વિભાગને મારવાની સત્તા કોણે આપી? પ્રશ્ન તો એ છે કે જંગલ ખાતાને મારવાનો અધિકાર કોણે આપ્યો છે? તમારે જે કાર્યવાહી કરવી એ કાર્યવાહી કરો, અને એનું મૂળ જો કારણ હોય તો 2006માં લોકસભામાં કાયદો પસાર કરીને હક જંગલ જમીનનો હક આપવાનો કાયદો પસાર થયા પછી પણ આજે ગુજરાતમાં 1,91,000 જેટલા લોકોએ જંગલની જમીનની માગણી કરી હતી। અત્યાર સુધીમાં માત્ર 52% લોકોને જંગલની જમીન મળી છે, હજી 48% લોકોને જંગલની જમીન મળી નથી ને એમાં સરકાર આજે 25 વર્ષ પછી પણ એનો અમલ 20 વર્ષ પછી અમલ કરાવી શકી નથી। એના કારણે આદિવાસીઓમાં આ તણાવ ઊભો થયો છે। મારી સરકારને વિનંતી છે કે પહેલાં તમે આ જે લોકોએ હક દાવા કર્યા છે ક્યાં એને મંજૂર કરો કે ના મંજૂર કરો, એનું નિરાકરણ લાવો, તો એ આદિવાસીને બી ખબર પડશે કે મને જંગલની જમીન મળવાની છે કે નથી મળવાની। નહીં તો આ તો સ્થાનિક લેવલે કાયમી ઘર્ષણ વન વિભાગ અને પોલીસ સાથે ઊભું રહેશે, એટલે એનો હકારાત્મક નિરાકરણ આવે એ રજૂઆત અમે કરી છે। અંબાજીના પાડલિયામાં હુમલાની ઘટનામાં પોલીસ અને સ્થાનિકો એકાબીજા પર આક્ષેપો કરી રહ્યા છે, જ્યારે ડીવાયએસપી પણ આ અંગે બોલ્યા છે કે બંને એકાબીજાની સામે આંગળી ચીંધી રહ્યા છે। આદિવાસી આગેવાન શંકરભાઈએ કહ્યું કે ગ્રામસભામાં ગામના આગેવાનો પર પોલીસે લાઠીચાર્જ કર્યો, પોલીસે લાઠીચાર્જ કર્યા બાદ ગામ લોકોને પથ્થરમારો કર્યો, જ્યારે ડીવાયએસપી કર્યા છે કે 500 લોકોને ટોળાએ ફોરેસ્ટ અને પોલીસ કર્મીઓને ઘેરી હુમલો કર્યો, જ્યાં 47 પોલીસવાળા ઇજાગ્રસ્ત થયા છે। મહત્વનું છે કે અંબાજીથી 12 કિલોમીટર દૂર આવેલા પાડલિયા ગામના સર્વે નંબર 9માં વન વિભાગ દ્વારા લાંબા સમયથી વિવાદિત જગ્યા પર નર્સરી અને પ્લાન્ટેશનની કામગીરી ચાલુ હતી, ત્યારે આદિવાસી સમાજના લોકોએ હુમલાની ઘટના બની હતી। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।